ટેન્કરમાં અંગ્રેજી દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે, જે ટેન્કરમાંથી 2,50,00,000નો અંગ્રેજી દારૂ મળી આવ્યો છે। પોલીસે પાવી જેતપુર તરફ જતા ટેન્કરમાં તપાસ હાથ ધરી હતી। 20 લાખના ટેન્કર સાથે કુલ 2,70,00,000નો મુદ્દામાલ જપ્ત કરાયો છે। દારૂ ક્યાંથી લવાયો અને ક્યાં લઈ જવાતો હતો તે દિશામાં તપાસ કરાઈ રહી છે। પોલીસે રાજસ્થાનના બાડમેરના શખ્સની ધરપકડ કરી છે। તો રાજ્યમાં એક તરફ દારૂબંધી છે અને બીજી તરફ બેફામ બનેલા બુટલેગરો કાયદાના ધજાગરા ઉડાવી રહ્યા છે અને પોલીસની નજરથી બચવા દારૂ ઘુસાડવાના અવનવા કિમિયા અપનાવી રહ્યા છે। જુઓ આપણી ટીવી સ્ક્રીન પર આ બંને તસવીરો જે છે। નવસારીમાં લસણની આડમાં દારૂની હેરાફેરી પકડાઈ છે, તો છોટાઉદેપુરમાં ટેન્કરમાં દારૂનો મસમોટો જથ્થો ઝડપાયો। જોકે બંને કેસમાં પોલીસ સજાગ જોવા મળી અને દારૂની હેરાફેરીનો પ્રયાસ નિષ્ફળ બનાવી મૂળ સુધી પહોંચવા તપાસ શરૂ કરી છે। આ આરોપીએ હરિયાણાના હિસાર અને સિકરની વચ્ચેની જગ્યા ઉપરથી આ પ્રોહિબિશનનો માલ ભર્યો હતો અને આ માલ ભરાવનાર વ્યક્તિ અનિલ સન ઓફ જગદીશ પ્રસાદ પંડ્યા નામનો વ્યક્તિ હતો। ઉપરાંત હનુમાન રામ અને રાધે કૃષ્ણ કરીને બીજા 2 આરોપીઓ પણ આ ગુનામાં સંડોવાયેલા હોવાના નામ સામે આવ્યા છે। હાલ આરોપીને પકડ્યો છે। એ માલ ક્યાં જ લઈને જવાનો હતો અને કોને આપવાનો હતો તે તપાસ અમારી ચાલી